જાણી શકે કારણે રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કારણે રે સવાર કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી પછી 12 દિવસ સુધી આપણા સગા હોય ને આપણે યાદ કરી 13મા દિવસે દુનિયા ખાઈને ભૂલી જવાના એટલે કીધું છે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે કાયામાંથી હંસલો ઓ ચિંતાનો ઉડી જશે કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે ભગવાન કી ગુરુદેવ બ્રહ્મા ગુરુદેવ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ગુલાર વિદ્યાય ચક્રનેત્રમ યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન વ્યાસજીના ચરણોમાં વંદન ભાગવત નારાયણના ચરણોમાં વંદન પિતૃનારાયણ દેવતાઓના ચરણોમાં વંદન આ કાયામાંથી હંસલો રે તો ચિંતાનો ઉડી જશે ખૂબ જ સુંદર આ રચના એક સુંદર શ્લોક છે આના ભાવાર્થ અમે સવારના સત્રમાં રાગમાં શ્લોક ગાયો હતો ધનાની ભૂમો અસવશ્ચ ગોષ્ઠ ભાર્યા ગૃહદ્વાર જનસ્મિ સમ્ય આ ભજનનો આખો સાર એક શ્લોકમાં આવી જાય છે ધનાની ભૂમો ગમે તેટલી સંપત્તિ ભેગી કરી એ અંતે ડટાઈ ક્યાં બેંક તો હવે આવી અસવશ્ચ ગોષ્ઠ કૂતરું બિલાડું ચકલા પોપટ જેના ઉપર પ્રીતિ હોય પાળ્યા હોય
એ આંગણા સુધી. ભાર્યા ગૃહ દ્વાર, આપણે મૃત્યુ પામશું તો ધર્મપત્ની સ્મશાન સુધી નહીં આવે, ગૃહ દ્વાર આંગણા સુધી, બધી ઉંબરા સુધી, અને જના સ્મશાને, બાકીના લોકો સ્મશાન સુધી. એકવાર આ કાયામાંથી હંસલો ઉડી ગયો, 4 દિવસ પછી બધા ભૂલી જશે. સવારના સત્રમાં કથા જ્યાંથી પૂરી કરી આપણે ત્યાંથી ચાલુ કરીએ. ભાવ વિભોર થઈ અને આજે ભક્તજનો બધા નાચી ઉઠ્યા છે. અને વિષ્ણુ ભગવાન સ્વયં જ્યારે પધાર્યા અને એક દિવ્યતાનો માહોલ, પ્રભુ અતિ રાજી થયા નારદજી ઉપર, બહુ રાજી થયા. નારદજીને ભગવાને કહ્યું કે નારદજી, તમારી આ પ્રેમ લક્ષણા ભક્તિ, ભાગીરથી ભક્તિ, ભાગવત રૂપી ભક્તિથી હું અતિ પ્રસન્ન થયો છું. તમે માગો, આજે હું ખૂબ રાજી છું. આજે તમે જે માગશો ને ભગવાન માટે, ભગવાન કહો હું આપીશ, અતિ રાજી છું આપના ઉપર. ત્યારે નારદજીએ ભગવાન પાસે એક વરદાન માંગ્યું કે જ્યારે જ્યારે પણ પ્રભુ આવી ભાગવત કથા થાય, એ ભાગવત કથાની અંદર જ્યારે પણ નૃત્ય થાય, ત્યારે નારદજીએ ભગવાનની પાસે વરદાન માંગ્યું કે ત્યારે તમે અને તમારા પાર્ષદો સહિત એ કથામાં, એ નૃત્યમાં તમે સમાશો, તમે વિરાજમાન રહેજો. તમને ઘણી વખત શ્રોતાઓને એવું લાગે કે આ બધું સંગીત અને રાસ રમાડે, જરૂર નથી. ખરેખર ભગવાનની કૃપા છે કે ભાગવતજી એટલું બધું વિસ્તારવાળું છે કે કદાચ 1.5 મહિના સુધી કથા કરવાનું કહો ને તો વગર સંગીત થઈ શકે. પણ આ સંગીતમાં અને ભાગવતજીની અંદર કરવામાં આવતા નૃત્યમાં નારદજીએ ભગવાન પાસે વરદાન માંગ્યું છે કે તમે પાર્ષદોને લઈને સૂક્ષ્મ સ્વરૂપે વિરાજમાન થાજો, સૂક્ષ્મ સ્વરૂપે આવી. આ સંગીત એક થેરપી છે. જોજો, એક બહુ સરસ માર્કિંગ કરજો, બેનો નવરાત્રિમાં રાસ રમવા જાય ને તો ન થાકે. પણ જેવા ઘરે આવે ને ગરમ રોટલી ધણીને ખવડાવવાની થાય કે 3 કલાક કૂદીને આવી છું, હવે મારાથી રસોઈ થશે, હોટલમાં જમાડી દો. આ થેરેપી છે. કારણ કે તમે જ્યારે નૃત્ય કરતા હો, એ નૃત્યની અંદર તમે જોજો તમારા શરીરના તમામ અંગો અને મન સંપૂર્ણપણે પોરાવાયેલું છે. તમે તલ્લીન થઈ જાવ એની અંદર. એનું કારણ છે કે સંગીતની ઉર્જાઓ એક થેરેપી છે. તમારી રક્તવાહિનીઓ જે છે એ સંગીત થેરેપીથી, નૃત્યથી આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. બીપીનો પ્રોબ્લેમ જ ના આવે. અહીંયા નારદજીને ભગવાને વરદાન આપ્યું. આ કથા સનત કુમારોએ નારદજીને સંભળાવી. ક્યારે? કલિયુગ આવ્યાના 250 વર્ષ પૂરા થયા ને, 250 વર્ષ, ત્યારે સનત કુમારોએ ભાગવત કથા નારદજીને સંભળાવી. કલિયુગના આવ્યાના 200 વર્ષ પૂરા થયા ત્યારે ગોકર્ણ મહારાજે ધંધુરકારી પાછળ જે કથા કરી એ 200 વર્ષ પૂરા થયા ત્યારે કરી. અને પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કથા, ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા
એના 30 વર્ષ ખાલી ભગવાનના ધામમાં ગયા પછી 30 વર્ષે. અને ક્યારે પાછી કથા સુખદેવજી મહારાજે કરી? ભાદરવા સુદ નોમથી કુંભ. ભાગ્યશાળી છે યજમાન, એમને મુહૂર્ત જ આ મળ્યું. બધી કથાઓ આ મુહૂર્તમાં થઈ છે. ભલે મહિનો આપણે ચૈત્ર અનાયાસે મુહૂર્ત મળ્યું છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાત્મ્ય પદ્મ પુરાણે શ્રવણ વિધિ અધ્યાય 6 સંપૂર્ણ. ભાગવતજીના ચરણોમાં પુષ્પને અર્પણ કરીએ. બોલો ભાગવત ભગવાન કી જય. મહાત્મ્ય પૂર્ણ 6 અધ્યાયનું આ મહાત્મ્ય પદ્મ પુરાણમાંથી લેવામાં આવ્યું છે. આમ તો ભાગવતજીનું આ મહાત્મ્ય છે ને 4 અલગ અલગ પુરાણોમાં 5 પુરાણમાં આપેલું છે. સ્કંદ પુરાણમાં પણ છે, કૂર્મ પુરાણમાં પણ છે, પદ્મ પુરાણમાં પણ છે. પણ વ્યાસજીએ પદ્મ પુરાણમાંથી આ મહાત્મ્યને સિલેક્ટ કરીને ભાગવતજીમાં પધરાવ્યું છે. નારદજી કૃતકૃત થયા અને ભગવાનને 2 હાથ જોડી કહેવા લાગ્યા કે અહો ભાગ્ય, અહો ધન્ય છે આ ભાગવત. શ્રવણમ સર્વ ધર્મેભ્યો વરમન્ય તપોધના. મારા મતથી નારદજી કે શ્રવણ ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. કથા સાંભળવાની મજા આવે ને, પણ હું તમને અહીંથી બેઠા બેઠા આજ્ઞા કરું કે મહિનો દિવસ આપ્યો, ભાગવતજી લખો આખો. મજા આવશે? ભાગવતજી લખવાનું કહું તો મજા આવશે? મહિનો નહીં, કદાચ વરસ આપીએ ને તોય ભાગવતજી લખવાનો તમને કંટાળો આવશે, સ્થિરતા જ ન બંધાય. પણ એ જ ભાગવતજીને કદાચ એવી રસપ્રદ કથાઓ છે ભાગવતજીમાં કે આપણે એમ કહીએ કે મહિનો દિવસ સાંભળશો તો તમે એમ કહેશો હા તમે 1 મહિનો સાંભળશો કથાને. કારણ કે શ્રવણ ધર્મ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. શ્રવણથી મોટો કોઈ ધર્મ નથી. અને વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે કે તમે સાંભળીને જેટલું યાદ રાખી શકો ને એટલું વાંચીને યાદ ન રહે. આખું ભાગવતનું પુસ્તક વાંચી જાવ ને 2 દિવસ પછી 4 પ્રસંગ માંડી યાદ રહીએ તમને. પણ એ ભાગવતજીને નિરંતર સાંભળી રાખો. એક કથામાંથી બીજી કથામાં, બીજી કથામાંથી ત્રીજી કથામાં, જ્યાં મોકો મળે ત્યાં એક ચરિત્રને સાંભળો. પહેલાના સમયમાં એક સિસ્ટમ હતી કે ડોશીમાં ભાગવતજી સાંભળવા જાય, ઘરે આવે અને રાત્રે જમી રસોઈ વહુ બનાવતા હોય એટલે બાને પૂછે, બા જે કથામાં શું સાંભળ્યું? એટલે કથામાં જે વાતો સાંભળી હોય એ બા એને પુત્રવધૂને કહે. સાંભળેલું રિવિઝન છે. જમવા બેસે એટલે દીકરાઓ પતિદેવ પૂછે, આજે કથામાં શું સાંભળી એવા ડોશીમાં? એટલે બીજી વાર ઈને એ વાત પાછી બીજી વાર કરે. રાત્રે છોકરાઓ કે અમને વાર્તા સંભળાવો ને બા. બા પાસે વાર્તા ક્યાંથી હોય? ભાગવતજીની વાર્તા, ભગવાનના ચરિત્રોની વાર્તા બાળકોને સંભળાવે. આ બાને 3 વાર થયું. ભાગવતજીના ચરિત્રો યાદ રાખવા માટે વારંવાર એને ચિંતન મનન કરવું પડે. એકવાર સાંભળ્યું ન માટે નારદજી કહેવા લાગ્યા પ્રભુને કે શ્રવણમ સર્વધર્મેભ્યો. હે તપસ્વીઓ, હે સનત કુમારો, મારી દ્રષ્ટિએ શ્રવણ ધર્મ શ્રેષ્ઠ છે.
ખરેખર આ ભાગવતજીનો મહિમા એટલો બધો છે કે ભવ પીડા દૂર કરનાર છે. ત્યારબાદ સુખદેવજીએ ભાગવતજીના શ્લોકો ગાયા. કથાની પૂર્ણાહુતિ થઈ, મહાત્મ્યનું પૂર્ણાહુતિ થઈ. પ્રથમ સ્કંદમાં આપણે હવે પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ એ ભગવાનની લીલા જેને સાધન લીલા કહેવામાં આવે છે. સાધારણ અધિકાર સાધન લીલા. ભાગવતજીના પ્રથમ સ્કંદના 3 શ્લોક નું આપણે ગાન કરીએ. અને આ પ્રથમ 3 શ્લોકમાં ત્રીજો શ્લોક છે ને એ તમને જે પત્રિકા મોકલી હતી ને, આમંત્રણ પત્રિકા, એમાં પણ લખેલો છે. સાથે ગાજો આવડે તો અમે તો અહીંથી ગાશું 3 શ્લોક રાગમાં. કારણ કે આ ભાગવતજીના પહેલા સ્કંદનું મંગલાચરણ છે. ભાગવતજીના પહેલા સ્કંદનો પહેલા અધ્યાયનો પહેલો શ્લોક એ બીજ છે. શાસ્ત્રીજીઓ ભૂદેવો સહિત આપણે બધા પહેલા શ્લોકનો ગાન કરીએ. જન્માદસ્ય સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. વ્યાસજીએ બ્રહ્મં પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, વિષ્ણુ પરમ ધીમહિ નથી કીધું. શું કીધું? સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીએ કોઈ ભગવાનને ઉદ્દેશીને વંદન નથી કર્યા. સત્યમ પરમ ધીમહિ, પરમ સત્ય છે એમને મારા વંદન છે. આ બીજનો શ્લોક. બીજો શ્લોક છે વૃક્ષ. એનું ગાન કરીએ. ધર્મ પ્રોર્જિત કેટવેત્ર પરમો નિર્મસરણ સદા વેદ્યં વાત્સમાત્રવત્સુ શિવદ તાપત્રયો મૂલમ. ભાગવતે મુનિકૃતે કિં વા પરે રેશ્વર સદ્યો રોદ્યવરોદ્યતેત્ર પૃથિવી શુશ્રૂષુભી તત્ક્ષરા.
બીજા ભાવમાં વૃક્ષનો ભાવ છે. પછી ફળ, વૃક્ષમાંથી ફળ. નિગમ કલ્પતરોર્ગલિતં ફલમ સુખમુખાદમૃતાત્ સંયુતં પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભૂમિકા. જામફળનું ઝાડ હોય ને, એમાં જામફળ બહુ મીઠું છે એ ખબર કેવી રીતે પડે? જે ફળને પોપટે ચાંચ મારી હોય એ અતિશય મીઠું છે. આ બીજ રોપ્યું નારદજીએ, એમાંથી વૃક્ષ બનાવ્યું વ્યાસજીએ, અને વૃક્ષનું ફળ આપ્યું સુખદેવજી મહારાજને. 11 વર્ષે સુખદેવજી મહારાજ જન્મ લેતા વેત સંન્યાસ ગ્રહણ કરી ઘર છોડીને વનમાં જતા રહ્યા. સંસારમાં નથી રહેવું, સંસાર દુઃખરૂપ છે. સુખદેવજી મહારાજ ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યા. વેદવ્યાસ ઋષિએ ન રોક્યા. સંસાર થઈ જશે. આગળ કથા એની આપણે જોશું, પણ અત્યારે નિમિષે નિમશ ક્ષેત્રે ઋષયો શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ત્રશમમાશત. મેં પહેલા જ કીધું કે 88,000 ઋષિમુનિઓ ભેગા થઈને આ એક યજ્ઞ ચાલી રહ્યો છે. સવારે આહુતિ, સાંજે જ્ઞાન યજ્ઞ, શુદ્ધ પુરાણી કથા કરી રહ્યા છે. મહાત્મ્યની કથા સાંભળ્યા પછી સૌનકાદિક ઋષિઓને સમજાઈ ગયું કે વિવેક બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય આ મહાત્મ્ય દ્વારા. સૌનકાદિક ઋષિઓએ પાછા ઊભા થઈ સુતજીને બીજા 6 પ્રશ્ન કર્યા છે. સમસ્ત જગતના લોકોના કલ્યાણ માટે 6 પ્રશ્ન, અને આ 6 પ્રશ્ન એવા છે જેમાં આખું ભાગવત આવી જાય છે. ભવતા યદ્વિનિશ્યતમ પુંસામેકાંતક શ્રેય તન્નઃ સંસિદ્ધોર્મર્દશિ. પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય. જગતમાં જીવોનું કલ્યાણ સહજ રીતે કેવી રીતે થાય છે? હે સુતજી, અમને કલ્યાણનું સાધન બતાવો. પ્રશ્ન છે આ. એવું કોઈ સાધન બતાવો જેનાથી જીવ માત્રનું કલ્યાણ થાય, બધાયનું સારું થાય, કોઈ દિવસ કોઈનું ખરાબ ન થાય. આપણે અહીંયા કથા સાંભળવા બેઠા છે, અહીંયાથી કીડી પસાર થાય ને એનું કલ્યાણ થાય, અહીંથી મકોડો પસાર થાય ને ભૂમિમાંથી એનું કલ્યાણ થાય. સમસ્ત જગતના કલ્યાણ માટે, ખાલી મનુષ્ય માટે નથી માંગ્યું. આ ભાગવત કથાના શબ્દો એક એવા અલ્પ જીવના કાનમાં પડશે ને તો એની મોક્ષ ગતિ થઈને અંતે એને મનુષ્યનો જન્મ મળશે. અને આ કથાના શબ્દ એના કાને પડશે ને બીજા જન્મમાં મનુષ્ય તો બનશે, પણ એ ભાગવત કથા કરાવશે. આ સમસ્તના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે અમને એ કહો કે બધા
શાસ્ત્રોની રચના થઈ એમાં કર્મ, અકર્મ, વિકર્મ ઘણી બધી ચર્ચા કરવામાં આવી છે. અમે બહુ શાસ્ત્રોને જાણતા નથી. આપણે ગમે એટલું સારું જાણતા હોય ને પણ જ્ઞાન લેવું હોય ને તો એક કહેવત છે કે બાપ થઈને ન લેવું, દીકરો બનીને જ્ઞાન લેવું. તો નમ્ર થઈ ગયા છે આજે આ સૌનકાદિક ઋષિઓ બધા વેદપાઠી છે, બહુ મોટા જ્ઞાની છે, પણ એને જાણવાની ઈચ્છા છે માટે આવો પ્રશ્ન કર્યો કે કર્મ, અકર્મ, વિકર્મ શાસ્ત્રોમાં ઘણી બધી તત્વજ્ઞાનની પણ વાતો છે, તો શાસ્ત્ર કેટલા છે અને શાસ્ત્રનો સાર શું છે? આવો બીજો પ્રશ્ન કર્યો, બહુ અગત્યના પ્રશ્ન. સુત જાનાસી ભદ્રમ તે ભગવાન સત્વતામ મતિઃ દેવક્યા વાસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ત્રીજો પ્રશ્ન બહુ સરસ પૂછ્યો કે કૃષ્ણ બ્રહ્મ છે એમ તમે કહો છો. જો કૃષ્ણ બ્રહ્મ હોય તો એને વાસુદેવને દેવકીને ત્યાં જ કેમ જન્મ લીધો? એવા તે કયા પુણ્ય દેવકી અને વસુદેવજીના? જો ભગવાન સ્વયં બ્રહ્મ હોય તો ડાયરેક્ટ અવતાર ન લઈ શકે? નૃસિંહ પ્રાગટ્ય થયું જ છે. ભગવાન સ્વયં બ્રહ્મ છે તો દેવકી અને વસુદેવજીના ઘરે દેવકીના કુખે ભગવાને કેમ જન્મ લીધો? કિમ કર્મ, ભગવાને એવા તે કયા કર્મ કર્યા કે મોટા મોટા મહાપુરુષોએ એને ગાવા પડ્યા? સુખદેવજીએ ગાયા, નારદજીએ ગાયા, મુનિઓએ ગાયા. ભગવાને એવા કયા કર્મ કર્યા? પ્રશ્ન દ્વારા ભગવાનની કથા, ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા માંગે છે સનકાદિક ઋષિઓ. પણ ડાયરેક્ટ ન કહેવાય ગુરુદેવ પાસે, પ્રશ્ન દ્વારા. ચોથો પ્રશ્ન દેવકી વસુદેવજીને ત્યાં કેમ? પાંચમો પ્રશ્ન પૂછો યથાખ્યાહી હરેર ધીમ નવતારા વતારાહ કથા શુભા લીલા વિદ્યતઃ સ્વેર સ્મિન મીશ્વર સ્યાન્મ માયયા. ભગવાને કેટલા અવતાર લીધા? ઘણા એમ કે 24 અવતાર લીધા, ઘણા એમ કે 9 અવતાર લીધા. તો અમને તમે કહો કે ભગવાને ખરેખર કેટલા અવતાર લીધા? અને અમે એ બધા જ અવતારોની કથા સાંભળવા પાકું. બોલો, મહાદેવજીએ પાર્વતીજીને કીધું હતું અમર કથા સાંભળવા સમય હોકારો દેતા રહેજો, નહીં તો મહાદેવજી કથા કરતા રહેશે અને પાર્વતીજી સુઈ જશે. એટલે આમાં તમારે સમજી જવા. હા, હવે શાંતિથી કથા સાંભળો છે એનો ખૂબ આનંદ છે, પણ મુખની આભા એવી રાખજો કે મને કથા કરવાની મજા આવે. બધા ચૂપચાપ થઈને સાવ બેઠા ના રહે. હા, હોકારો કરતા રહે છે. ભગવાનના અવતારોની અમે કથા સાંભળવા માંગીએ છીએ. દરેક અવતારોના ઉદ્દેશ્ય શું છે એ સાંભળવા માંગીએ છીએ. અને છઠ્ઠો પ્રશ્ન ડાયરેક્ટ છે ને, મૂળ છે ને, છઠ્ઠો પ્રશ્ન છે, ડાયરેક્ટ ન કહેવાય. ઘણીવાર છે ને કેવું બને સમાજમાં, ઘરે આવે પછી પૂછે કેમ છો, મજામાં, આની તબિયત કેમ છે, ઓની તબિયત કેમ છે, અડધી કલાક વાતો ચીતો કરે ને છેલ્લે એમ બોલે 2-5 હજાર કર્યા. પણ ડાયરેક્ટ કહી દે ને પૈસા માંગવા આવ્યો છો, પૈસા છે કે નહીં. એમ ઋષિ મુનિઓએ છે ને પેલા 5 પ્રશ્નમાં જવાબ લેવા માટે કીધું, પણ મૂળનો પ્રશ્ન હવે આવ્યો. બ્રૂહિ યોગેશ્વરો કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી
સ્વામ કાષ્ટા મધુનો પેતે ધર્મઃ કિમ શરણં ગતઃ. ભગવાન જો બ્રહ્મ હોય, ધર્મનું કવચ હોય, તો ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોના નસરે ગયો? ધર્મ ક્યાં ગયો? ધર્મ કિમ શરણં ગતઃ. મુખ્ય પ્રશ્ન આ છે. ભગવાન બ્રહ્મ છે કે નહીં, આ એક મુખ્ય પ્રશ્ન. અને સાથે જોડાયેલો પ્રશ્ન કે ધર્મ કિમ શરણં ગતઃ. ભગવાન બ્રહ્મ છે, ભગવાન ધર્મની રક્ષા કરવા વાળા છે, તો ભગવાનના સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો? ત્યારે સુતજી બે આંખો બંધ કરી અને બેસી ગયા છે. અને બંને આંખો બંધ કરી આવા જબરજસ્ત પ્રશ્નો પૂછ્યા ને સોનકાદિક ઋષિઓએ, ત્યારે સુત મહારાજ પણ એકવાર મનમાં વિચાર કરતા થઈ ગયા કે મારી સામે ઘણા જ્ઞાની શ્રોતાઓ બેઠા છે અને એને એટલું જ્ઞાન લેવાની ઈચ્છા છે, તો આ કામ છે ને ગુરુદેવ વગર પોસિબલ નથી. ત્યારે સુતપુરાણી બે આંખ બંધ કરી એમના ગુરુ વેદવ્યાસ ઋષિ અને સુખદેવજી મહારાજોને બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાનિત્યમ ત્રિગુણરહિતમ સદગુરુરૂપમ નમામિ. ગુરુ બિન જ્ઞાન કવિ કહે છે, ગમે એટલું ચોપડીનું જ્ઞાન લ્યો, ઘરે હોમવર્ક કરો, પણ શિક્ષક શીખડાવે ને એટલું તો મગજમાં ચોપડી વાંચે ઉતરે જ નહીં. આ વ્યાસ આશ્રમ છે ને એક ગુરુ ગાદી છે. હું ત્યાં ખુરશીમાં બેઠો બેઠો ગમે એટલું જ્ઞાન દઉં, 5 મિનિટમાં ભૂસાઈ જશે. પણ અહીંયા બેસીને જો હું કાંઈ પણ ગુરુદેવને નમસ્કાર કરીને, કારણ કે અહીંયા બેસીને હું નથી બોલતો, અહીંયા ગુરુદેવ બોલે છે. કારણ કે ગુરુ વગર જ્ઞાન ન મળે. મને ખબર નથી મેં શું વાંચ્યું છે, મને ખબર નથી હું શું કથા કરીશ, મેં ભગવાનના ચરણમાં મૂકી દીધું. ભગવાન તમારે મારી લાજ રાખવાની છે. હે ગુરુદેવ, કૃષ્ણ વંદે જગત ગુરુ. હે આ જગતમાં કોઈ ગુરુ ન હોય ને, કોઈની કંઠી બાંધવાની જરૂર નથી. હે જેની પાસે જે શીખવા મળે ને, આગળ કથા આવશે દત્તાત્રેય મહારાજની 24 ગુરુ ધારણ કર્યા. માછલીને પણ ગુરુ બનાવી છે. જેની પાસેથી જે શીખવા મળ્યું ને એ શીખી લીધા પછી એને ભૂલી નથી જવાનું, એને વંદન કરવાના છે, એને ગુરુ તુલ્ય માનવાના છે. ગુરુદેવ ઉપર આપણે સુંદર ભજન. ગુરુજી ऐसा कीजिए जैसे जारी बोल, अरे ऊपर लाली प्रेम की कर को, अरे गुरुजी ऐसा कीजिए जैसे पूनम का चल तेज करे तपे नहीं उठ जावे. हे गुरु तारो पारे न पायो, हे गुरु तारो पारे न पायो, हे न पायो, हे न पायो. दुनिया मालिक एक कबे करो तो हे अब करी गुरु तार पारे न पायो.
સમરું સારે દાતા વારી વારી હે વારી વિના મારે જે સવે તારો તો પ્રેમ કરી ગુરુ તારો પારે પાયો ગુરુએ સંભવિના આસમાન ફેરાવે એ સંભવિના વારી વારી તુડા મારે એ જ તમે તારો તો હે અમે કરીએ ગુરુ તારો મારે પાયો દેવા સુનરી શિખર પર હે અનંત દેવા સુનરી શિખર પર ગુરુજી અનંત કથાનો પ્રારંભ સુખજી થાય છે. એક નમ્ર વિનંતી છે આપ સૌને કે જેટલા જણા કથા સાંભળવા બેઠા છે તે પોતાના ચપ્પલ પહેલા તો તમે સાઈડમાં ઉતારી નાખો. તેને પગનો સ્પર્શ થાય ને કથા જેટલી સાંભળીએ છે ને બધું પાપમાં પરિવર્તન થઈ જાય છે. મારો એક આગ્રહ છે, જો બેસી શકાય ને તો ચપ્પલ સાઈડમાં કાઢી નાખો. કથા મંડપમાં ચપ્પલ જ નહીં હોય છે. આ નિયમ છે ભાગવતજીનો. વ્યાસજીએ સુત પુરાણીએ કથાના નિયમો બનાવ્યા છે. હવે એ જ વાત લેવાની છે મારે. એટલે પેલી મેં આજ્ઞા ચપ્પલ ઉતારી નાખવાની કરી. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હું આયોજન કયા કયા મહિનામાં કરવું જોઈએ શ્રેષ્ઠ છે. કથાનો આમ તો એક એવો નિયમ છે કે કથાના મુહૂર્તની અંદર એક તો વ્યતિપાત યોગ ન હોય અને બીજો નિયમ એવો છે કે વિષ્ટિ અને ભદ્રા નામનું કરણ ન હોય. માસ ભેદ પક્ષ ભેદ આ ન હોય. બાકી ઉત્તમ મહિનાઓ કીધા છે. અષાઢ મહિનો, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો,
આસો મહિનો, કારતક મહિનો, માક્ષર મહિનો અને પણ એ ભાગવતજી નથી લખ્યું. ચૈત્ર મહિનો પણ જ્યારથી પિતૃઓ નિમિત્તે કથા ચાલુ થઈ ને એ બધી ચૈત્ર મહિનાથી ચાલુ થઈ. પિતૃઓના ઉદ્ધાર માટેની જે કથાઓ ચાલુ થઈ ને એ ચૈત્ર મહિનામાં થઈ. પણ આત્મકલ્યાણ માટેના આટલા મહિના, પોતાના કલ્યાણ માટે કથા સાંભળવી હોય, પિતૃઓનો મોક્ષય કરવો હોય ને પોતાનું આત્માનું કલ્યાણ કરવું હોય તો ચૈત્ર જ મહિનામાં કરવી સૌથી શ્રેષ્ઠ. ઈ બે લાગે પણ રાજી ખુશી થઈ કે ભાઈ અમારા પિતૃઓના તો આશીર્વાદ છે જ, મેં અમારે કથા કરવી છે તો આટલા મહિના બતાવવામાં આવ્યા, વક્તાના લક્ષણો બતાવવામાં આવ્યા છે. પાછું જો આ ચૈત્ર મહિનાને સંસ્કૃતમાં શું નામ કીધું? ચૈત્ર મહિનાનું સંસ્કૃત નામ શું છે? નવમી તિથિ મધુ માસ પુણ્યતા. ચૈત્ર મહિનાને મધુ માસ કીધો છે, વૈશાખ મહિનાને માધવ માસ કીધો છે. સંસ્કૃતમાં નામ છે બધા મહિના. પણ ભાગવત સપ્તાહનો સૌથી શ્રેષ્ઠ મહિનો કયો? આમાં લખ્યું છે ભાગવતજીમાં કે માક્ષર મહિનો અતિ ઉત્તમ છે. માક્ષર મહિનો આપણે એમ કઈ કમોરતા 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 કઈ કઈને આખો માક્ષર મહિનાને મતીથી દૂષિત કરી નાખ્યો. બાકી વિષ્ણુ ભગવાનનો મહિનો છે માક્ષર મહિનો. કમોરતામાં લગ્ન ન થાય, કમોરતામાં વાસ્તુ ન થાય, ભાગવત તો થાય ને. હે બધી જ પ્રકારના યજ્ઞ થાય, એ તો વાસ્તુ ન થાય, લગ્ન ન થાય કમોરતામાં. પણ આમાં લખ્યું છે કે ભાગવત કથા માટે માક્ષર મહિનો અતિ ઉત્તમ છે. અને એનાથી ઉત્તમ માક્ષર મહિનાથી ઉત્તમ એ મહિનો 3 વર્ષે એકલો આવે, પુરુષોત્તમ. આવડું મોટું આયોજન ન થઈ શકે ને તો કાંઈ નહીં. આ જેટલા શ્રોતાઓ બેઠા છે ને એમને વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરું છું કે પુરુષોત્તમ મહિનામાં ઘરે ભૂદેવ બોલાવીને છે ને 18,000 શ્લોકનો પાઠ ભાગવતજીનો કરાવજો. પુરુષોત્તમ મહિનામાં 2 ભૂદેવ બોલાવી શકો તો ગુજરાતીમાં આખું ભાગવતજી સાંભળજો, પારાયણ કરાવજો 7 દિવસની. જેવી શક્તિ એવી ભક્તિ, જેવડું મોટું આયોજન કરી શકીએ એવું. એકલા ન કરી શકીએ તો આખી સોસાયટીને ભેગી કરી અને સુંદર મજાનું આવું આયોજન કરો પુરુષોત્તમ મહિનામાં, જેવી અનુકૂળતા. પણ સૌથી વધારે પુણ્યશાળી મહિનો પુરુષોત્તમ મહિનામાં ભાગવતજી. ભાગવતજી તો ઉત્તમ છે જ, પણ ભગવાનને પ્રિય એવા મહિનાઓ છે એમાં એટલા માટે ઉત્તમ વધારે. વક્તાના નિયમો બતાવવામાં આવ્યા. વાંચનાર જ્ઞાની, કુશળ, ધીર, ગંભીર, નિરપેક્ષ, જ્ઞાનવૃદ્ધ, પુરાણોના અનુભવી હોવા જોઈએ. અત્યારે કોઈની ટીકા નથી કરતો, પણ સમાજમાં એવું જોવા મળે છે કે ગમે તે હવે વ્યાસપીઠ ઉપર બેસી જાય છે, ગમે તે સમાજના 4 ભજન સારા આવડતા હોય અને 4 શ્લોકો યુટ્યુબમાંથી શીખી લે. મારા પાડોશમાં એક વાણંદ બેન રહેતા હતા. એણે મને કીધું કે મારી બેન સપ્તાહ વાંચે છે અને એ પ્રિય નથી રહેતા. આખું વર્ષ હરિદ્વારમાં સપ્તાહો ચાલે છે. જ્યારે આમાં નિયમ બતાવ્યો છે
કે વક્તા છે ને એ બ્રાહ્મણ હોવો જોઈએ, પુરુષ હોવો જોઈએ. ખરેખર સ્ત્રીના મોઢે પણ કથા સાંભળવાની ભાગવતજીમાં મનાઈ કરેલી છે. સ્ત્રી દૂષિત છે એટલે નહીં, પણ સ્ત્રીના ધર્મ એવા છે. સ્ત્રી ધર્મમાં આવે આભડછટ અડચણો લાગતી હોય માટે ભાગવતજીમાં સ્ત્રીઓના મુખેથી ભાગવત કથાની મનાઈ કરવામાં આવી છે. અને આ હું નથી કહેતો, વ્યાસજીએ કીધું છે કે કથાવાચક એ બ્રાહ્મણનો દીકરો જ હોવો જોઈએ, તો જ એ જ્ઞાન તમારા હૃદય સુધી પહોંચે. બાકી ડાયરાની જેમ કથા ઘણા બધા કરે છે. અત્યારે સમાજમાં પટેલ વર્ગમાંથી પણ કથા વાંચે છે, વાણંદ વર્ગમાંથી કથા વાંચે છે. આપણે કોઈ સમાજની કે કોઈ વ્યક્તિની ટીકા નથી કરતા. જો આ બધા આ લેવલ સુધી પહોંચ્યા હોય તો બ્રાહ્મણનો દીકરો આગળ વધે. આપણે બધા તો બ્રાહ્મણ છીએ, બધાય જનોયકારી છીએ. આપણે બ્રાહ્મણ સદૈવ પૂજનીય છે, એનું સન્માન જળવાવું જોઈએ. તે રીતના શ્રોતાઓના નિયમ બતાવ્યા છે કે ભાવિક, શ્રદ્ધાળુ, વિનયી, વિવેકી, નિરાભિમાની, જ્ઞાની, વ્યક્તવ્યને સમજનાર હોવું જોઈએ. સવારે નિત્ય ઉઠો ને પેલા સૂર્યને અર્ઘ્ય આપો. 7 દિવસ સૂર્યને અર્ઘ્ય આપો. જેનો વારો છે એ રોજ પૂજામાં બેસજો, એની ના નથી. પણ બાકીના જે શ્રોતાઓ છે ને એને રોજ છે ને અહીંયા પૂજા કરવાની. શેની પૂજા? આ વાસ છે એમાં પિતૃઓનો વાસ છે. આમાં ખાલી ગુજ પરિવારના પિતૃનો જ વાસ છે એમ નથી. આ સમસ્ત પરિવારના સમસ્ત ચેતનાઓનો વાસ છે, પિતૃઓનો વાસ છે. એની પૂજા કરો. જવારામાં ચમચી ટીપું ટીપું પાણી પધરાવવું. હું તો અહીંયાથી બેઠો ગુજરાતીમાં કથા કરીશ, પણ આજે આ ગુજ પરિવારની મુખ્ય કથા અહીંયા ચાલે. 18,000 શ્લોક છે ને, 2 ભૂદેવો બેઠા છે ને, આખો પાઠ ભાગવતજીનો બંને જણા પૂરો કરશે 7 દિવસમાં. જેટલી પૂજા તમે અહીંયા કરો ને, ચાંદલો ચોખા કરીને દક્ષિણા અહીંયા મૂકો છો, એટલી પૂજા ત્યાં કરજો. કારણ કે જો ઈ ભાગવતજી રહી ગયા ને, આ ભાગવતજી તમને ફળ નહીં. અહીંયા 10 ઓછા મૂકજો એ ચાલશે. પણ આ બ્રાહ્મણ છે, મિલનભાઈ બ્રાહ્મણ છે, મિલનભાઈ પંડ્યા બ્રાહ્મણ છે. આ સરસ્વતીની ઉપાસના આ બધા બ્રાહ્મણ છે. એને રોજ યજમાન પરિવારે રોજ ચાંદલો ચોખા કરી કથા ચાલુ થાય પહેલા એ બધાનું પૂજન થવું જોઈએ. બ્રાહ્મણોનું બ્રાહ્મણની પૂજા કરો, પછી તમારી કથા તમને ફળ આપે. ભલે આજે તો એક સમય મર્યાદાને રહી ગયું, એને ચાંદલો ચોખા કરી, કાંડું બાંધી, ફૂલની પાકડી એના હાથમાં દક્ષિણા આપી. અહીંયા તમે હાથમાં ના આપો તો ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે, સરસ્વતીની વંદના છે, એને પગે લાગો, એને ચાંદલો ચોખા કરી પૂજા કરો, ત્યાં કાંઈ ભેટ ધરાવો. આ શ્રોતાઓનું કર્તવ્ય છે, નિયમ છે. 108 પ્રદક્ષિણાનું મહત્વ. કેટલું? ભાગવતજીની 108. 7 દિવસમાં 108 પૂરી કરવી. એક દિવસમાં ન થાય તો આટલી છૂટ. પણ સાવ ન થઈ શકે ને, રોજની 4 પ્રદક્ષિણા તો ઓછામાં ઓછી 51, એનાથી ઓછી 21, પણ 21 થી ઓછી 11, અને 11 થી જેટલી ન થઈ શકે. આપણે સમજીએ કે વૃદ્ધ, અશક્ત અને બીમાર માટે ભગવાને છૂટ આપી છે, પણ છેલ્લી 4 પ્રદક્ષિણા તો રોજની આવી જ જોઈએ. 7 ચોક 28 પ્રદક્ષિણા થઈ ગઈ 7 દિવસ. ભાગવતજીની રોજ પ્રદક્ષિણા કરો, ભાગવતજીની પોથીની પૂજા કરો. આ શ્રીફળ થી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રથી અભ્યાસ.
આસનની પ્રદક્ષિણા, ભગવતીની પ્રદક્ષિણા આ શ્રોતાઓના નિયમ છે. બીજું મેં એક વાત કરી હતી કે ઉપવાસનું બહુ મહત્વ છે ભાગવતજીમાં, પણ મેં કીધું ને વૃદ્ધ, અશક્ત અને બીમાર, હવે ડાયાબિટીસ હોય, ગોળી લેતા હોય તો મેં પહેલાં છૂટ આપી કે 2 ટાઈમ જમીને પછી કથા સાંભળજો, એટલે મન પેટમાં ન રહે, મન કથામાં રહે. યજમાન પરિવારને પૂછજો, મેં પહેલે દિવસે છૂટ આપી છે કે 2 ટાઈમ સરખું જમીન કથા સાંભળજો. કારણ કે મરાઠીમાં એક કહેવત છે કે પેલા પોટોબા નંતર વિઠોબા, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચામ્યન્નમ ચતુર્વિધમ. 2 ટાઈમ જમી લ્યો પચાવવા વાળો કૃષ્ણ કાનુડો છે. ઈ વૈશ્વાનર નામનો અગ્નિ બનીને પેટમાં બેઠો છે, ગમે એટલા લાડવા દાબીને બેસો ને પણ પાછી એક સર 12:30 લાડવા દાબીને પછી સૂઈ જાઓ. અને શાસ્ત્રીજી અહીંયા આવીને માઇક ચાલુ કરે તો આપણે કથામાં હવે નિરાતે 4:30 મોઢું ધોઈ વાસું એ નથી. જમવાની છૂટ આપો, સુવાની છૂટ નથી આપી રહ્યો. કારણ છે કે આ તમારું અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એ કોઈ મજાક નથી, એ વ્રત છે. અને વ્રતના નિયમો પાળવું એ તમારું ધર્મ છે. નિંદ્રાનો ત્યાગ કરવાનું કીધું છે. જ્યાં સુધી તમારું અનુષ્ઠાન પૂરું ન થાય, દિવસના ન સુવાય, બપોરે જમીન સૂઈ ન જવાય, નિંદ્રાનો ત્યાગ કીધો છે. બીજી વાત કે કથા સાંભળતા સાંભળતા વાતો ન કરવી, પણ ભગવાનનું જેટલું બને એટલું નામ. 7 દિવસના આ તમે બધા જેટલા નામ જપશો ને એનો અમે 8મા દિવસે દશાંશ યજ્ઞ કરશું. એ મંત્ર જાપ નામનો અમે યજ્ઞ કરશું ને એનું ફળ તમને ભાગવતજી આપશે. એ આહુતિ આપવાનું છે. 7 દિવસનું જ્ઞાન લઈ અને પાપનું પ્રાયશ્ચિત હોમવાનું છે, પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે યજ્ઞ કુંડની અંદર. હે પ્રભુ, જાણતા અજાણતા કથા સાંભળવાની અંદર અમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુ ક્ષમા કરજો. ઓ પ્રભુ, તે જીવનની લાજ રાખી છે તો મારા મરણની લાજ રાખજે. હવે જેવી કાલે રાખી તેવી આજ રાખજે. મેં તને કદી ફરિયાદ નથી કરી કે આ મારું જીવતર બનાવી દે, પણ હે કાર્ય ઠાકર, મારી કસોટી હદ તો હવે બતાવી દે. મારો કંઠે મધુરો ન હોઈ ભલે, મારો સુર બસુરો હોઈ ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો હોય ભલે. કોઈ શબ્દો મળે કે ના મળે, શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી લખવી છે. મારે કવિતા તમારી લખવી છે. મને દેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. દેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ઓ આવે જીવન તડકો ને છાયો સદા, જીવનમાં તડકો ને છાયો સદા, દુઃખ
ભલે ને પડછાયા પડે સુખ દુઃખ ના ભલે પડછાયા પડે મારે કાયા રહે કે ના રહે મારી માયા તમારી કરવી છે. માયા રહે ના રહે મારી માયા તમારી કરવી હે પ્રભુ હું પંથે તમારો છોડું નહીં. ઘડી કેમ કે ઓલા ભગવાનને માની, ઘડી કેમ કે વાં જાઓ, ઘડી કેમ કે વાં માતાજી કામ કરી, ઘડી કેમ કે ઓલી જગ્યાએ જાઓ, પણ એક જ કાળ, એક જ ભગવાન ઠાકર પાસે માગો, દ્વારકાધીશ પાસે માગો એટલે એને આપવું પડે. તારી શ્રદ્ધા એ પૂરી. દેહી નામ ક્ષણ ભંગુરમ કીધું ને, કોરોનામાં માણસોને ખબર પડી ગઈ. સવારે સિવિલમાં બેઠા બેઠા વિડીયો કોલમાં વાત કરતા હતા અને સાંજ સુધીમાં રામ રમી ગયા. અને તમે જુઓ પણ માર્કિંગ કરો કે કોરોના ગયા પછી છે ને ભક્તિની બહુ વૃદ્ધિ થઈ છે. લોકોને સમજાઈ ગયું કે આ જ કરવા જેવું છે. કાલે સવારે શું થવાનું એ ખબર નથી, ક્ષણ પછી એ શું થવાનું ને એ આપણને ખબર નથી. एक घड़ी आधी घड़ी आधी में पुनियार तुलसी संगत संत की कथे कोटि अपराध. આગળ આવશે ત્રણ પ્રકારના કર્મ છે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. સંચિત એટલે ભેગા કરેલા, કેટલાય જન્મથી ભેગા કરીને ચાલ્યા આવીએ છીએ. પ્રારબ્ધ કર્મ અત્યારે ભેગા કરીએ છીએ. પ્રાયશ્ચિત કર્મ જે ભોગવવાના છે. અને પાછું એમાંય નિયમ છે કે જાજા જન્મના કર્મ ભેગા કરીને આવ્યા હોય અને 84 લાખનો ફેરો કરીને મનુષ્યનો જન્મ મળ્યો હોય અને એમાં 60, 70, 80 આપણે ઉગણી કેટલું આયુષ્ય હોય, એમાંય જો આ કર્મ પૂરા ન થાય તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શ્રીનમ. દુનિયાનો સૌથી મોટો સીએ ને આ છે અને આપણે એને છેતરવા બેઠા છે. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ઓ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આવો બેનો રાસ રમવા બેસી. આવો બધા બેનો, આવો રાસ રમવા આવો. 2 મિનિટ નૃત્ય. આ પ્રભુ બહુ રાજી થશે. મૂડી હોય ત્યારે બે પૈસાની, મૂડી હોય ત્યારે બે પૈસાની, બની જાઉં હું તો બહુ અભિમાની. બની જાઉં હું તો બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. હે પ્રભુ મારી હમો હવે
તેની જ્યારે પડે ત્યારે તને યાદ કરું રાધે સાથે હોય ત્યારે એ સંગાથી સાથે હોય ત્યારે તે સંગાથી અરે તું તારે લઈ લીધે ને હું બેઠો છું સાથે હોય ત્યારે તે સંગાથી સાથે હોય ત્યારે તે સંગાથી ગજ ગજ ફૂલે મારી છાતી ગજ ગજ ફૂલ ત્યારે મારી છાતી ગજ ગજ ફૂલ ત્યારે મારી છાતી જ્યારે કલરા એ યમરાજા ત્યારે લેવા આવે ત્યારે તો એકલો જ જવું પડશે એમાં કોઈનો હાલશે નહીં એટલે કીધું છે ત્યારે કલરા મરવું પડે ત્યારે તને યાદ કરું જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું એ મને મુશ્કેલી જ્યારે મળે ત્યારે તને યાદ કરું જ્યારે જ્યારે પડે ત્યારે તને યાદ કરું રાધે યૌવન જ્યારે અંગમાં છલકે યૌવન જ્યારે અંગમાં છલકે પાપન કરતા ઉઘડું મને કે પાપન કરતા ઉઘડું મલકે પાપન કરતા ઉઘડું મને કે પાપન કરતા ઉઘડું મલકે પણ ત્યારે આ કાયામાં એવા બીમાર પડી ખાટલામાં કોઈ હગાવાલા બાજુમાં ન આવે હે ત્યારે ભગવાનને યાદ કરે ત્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું જય હો! એ દ્વારિકાનો નાથ મારો રાજા છોડશે એને મને માયા તારી રે દ્વારિકાનો નાથ મારો રાજા ને છોડશે એને મને માયા લગાડે રે મને માયા તારી રે તમે મને માયા લગાડી રે હીરાનો શ્યામ મારો સુંદર ગોપાલ એને મને માયા તારી રે વીરાનો શ્યામ મારો કેસર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા છોડશે એને મને માયા તારી રે દ્વારિકાનો નાથ મારો રાજા રે
અનુભૂતિ થાય ને હે એ સ્વયં લક્ષ્મી નારાયણ પાર્ષદો સાથે નૃત્યમાં જોડાયા છે એ તો અનુભૂતિ થાય પણ એ કરવી હોય એને થાય પછી અનુભૂતિ એ રાસમાં જોડાયા હોય ને તેને એમ થાય કે અમે કૃષ્ણ સાથે રાસ રમીએ છીએ એ અનુભૂતિ છે સુત પુરાણીએ પ્રશ્નોના જવાબ આપતા પહેલા કહ્યું શ્રીમદ ભાગવતજીની અંદર 12 સ્કંદ છે ટોટલ 335 અધ્યાય છે 18,000 શ્લોક છે પ્રકરણો 43 પ્રકરણો છે અને 5,76,000 અક્ષરો છે અને ભાગવતજીના 10 લક્ષણો છે એ 10 લક્ષણોમાં પહેલો સ્કંદ ભગવાનની અધિકાર લીલા સુત પુરાણી કહેવા લાગ્યા કે હવે હું તમારા 6 પ્રશ્નનો જવાબ આપીશ આ બધા શ્રોતાઓ બેઠા છો ત્યારના કથા સાંભળો છો સનકાદિક ઋષિઓનો પહેલો પ્રશ્ન શું હતો આ અઘરા શિક્ષક છે આ છે ને એ બહુ અઘરા શિક્ષક છે આમની એક્ઝામ થોડી કડક હશે આ ભાગવતજી છે અને ભાગવતજી બહુ અઘરા શિક્ષક છે એ પરીક્ષા લેશે વ્યાસપીઠ ઉપરથી સનકાદિક ઋષિઓએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો આટલા શ્રોતાઓમાંથી કોઈ તો હાથ ઊંચો કરો ને ત્યાંથી બોલવાની જરૂરત નથી ખાલી મને ખબર છે એટલું કહ્યું પણ સાચું સત્ય કારણ કે તમારો અવાજ મારા સુધી સાઉન્ડ સિસ્ટમના હિસાબે ન પહોંચી શકે પણ 6 પ્રશ્નો કર્યા પહેલો પ્રશ્ન શું કથાની શરૂઆત જ મેં ક્યાંથી કરી છે એ તો છેલ્લો પ્રશ્ન ધર્મ કિમ શરણમ ગત ધર્મ કોના આશ્રય ગયો પણ પહેલો પ્રશ્ન કિમ શ્રેય કલ્યાણ સમસ્ત જીવનનું કલ્યાણ આ ભાગવત કથા કોઈ એક પરિવાર માટે નથી ગુજ પરિવાર માટે નથી આ કથા આ ભાગવત કથા આયોજક ગુજ પરિવારનો છે પણ આ ભાગવત કથા સમસ્તના કલ્યાણ માટે છે સુતજીએ પહેલા પ્રશ્નનો જવાબ દીધો કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય આ જગતમાં કૃષ્ણ ભગવાનની ભક્તિથી મોટું કલ્યાણ સેમાય નથી કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય મોટામાં મોટું કલ્યાણ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં છે 250 વર્ષ પહેલા પૃથ્વી ઉપર 250-300 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરીને ગયા પૃથ્વી ઉપર પણ એના લખેલા ગ્રંથોનો સાર કાઢો ને તો એમાંય લખ્યું છે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય ભગવાન સ્વામિનારાયણે પણ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી શાલિગ્રામની પૂજા કરી જીવન ચરિત્રમાં મેં વાંચેલું છે કે ભગવાન સ્વામિનારાયણ વન વિચરણમાં નીકળ્યા ત્યારે એ પણ શાલિગ્રામની પૂજા કરતા કૃષ્ણ ભક્તિ શ્રેય પરમ શ્રેય એમણે પણ ડગલે ને પગલે એ સંપ્રદાયનું મૂળ નામ જ ઉદ્ધવ સંપ્રદાય છે અને ભાગવતજી ઉદ્ધવજીને દીધું કૃષ્ણ ભગવાને
ઉદ્ધવ સંપ્રદાય, અને ઉદ્ધવ સંપ્રદાય કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરી છે. પછી જે તે સમયે સ્વામિનારાયણ સંપ્રદાય નામ કર્યું, પણ મૂળમાં તો કૃષ્ણ ભગવાનની ભક્તિ, કૃષ્ણ ભક્તિ પરમ શ્રેષ્ઠ. કારણ કે ભગવાનના 24 અવતારોમાં વિરાટ પુરુષ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ જે કહે ભગવાનનું મુખ્ય સ્વરૂપ એ સ્વયં અવતાર કૃષ્ણ ભગવાનનો લઈને આવ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ કૃષ્ણ ભગવાન છે. ભગવાનનું પોતાનું ધામ છે ગોલોક ધામ. માટે જગતમાં સૌથી કલ્યાણકારી જો કોઈ સાધન હોય તો એ કૃષ્ણ ભગવાનની ભક્તિ છે. આપણે કરીએ ને લાલાની સેવા, ઠાકોરજીની સેવા કરીએ ને આપણે. બીજો પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન શું છે? શાસ્ત્ર કેટલા છે? અકર્મ, વિકર્મ, ઘણી બધી વાતો શાસ્ત્રમાં કરી, ઋષિઓએ કીધું. અને શાસ્ત્ર જેટલા હોય એટલા, પણ તો શાસ્ત્રનો સાર શું છે? સમય છે તમારી પાસે બધા શાસ્ત્રને વાંચવાનો? તમને મને બેને નથી, પણ સાર સમજી જાય તો વાંચવાની જરૂર પડે. ભગવાનનું નામ એ સર્વ શાસ્ત્રનો સાર છે. બહુ ટૂંકમાં સમજાવું. નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટી ભણવા ગયા હતા? પીએચડી હતા સંસ્કૃતમાં નરસિંહ મહેતા. મીરાબાઈ સંસ્કૃતમાં પીએચડી હતા. જે સાધનથી ભગવાનને મેળવી શકાય એ સર્વ શાસ્ત્રનો સાર છે. અને એણે શું સાધન અપનાવ્યું? ભગવાનનું નામ. ઓ વૈષ્ણવજન તો એને રહીએ દે, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે પર દુખે ઉપકાર કરે તોય મને અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને કહીએ સકળ સહુને વંદે નિંદા ન કરે એની રે. વાંચ કાચ મને નિશ્ચલ રાખે. વાંચ કાચ મન નિશ્ચલ ઓ રાખે. ધન ધન જનની દેવી રે. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ નામ ભગવાનનું. આપણે તો બધા બ્રાહ્મણ છે, જો કે એટલે મારો એવો આગ્રહ છે કે આપણા બાળકોને છે ને ઓછામાં ઓછા 10 શ્લોક તો શીખવાડવા છે. અન્ય જ્ઞાતિ માટે હું એક કહું, પણ ઓછામાં ઓછા 10 શ્લોક તો છે ને આવડવા જ જોઈએ.
અત્યારની વિડંબના મોટી એવી છે કે 12:30 થયા હોય, ભર બપોર થયો હોય, ભૂખ્યા થયા હોય. એટલે કથામાં જેમ નથી કહેતો, આપણે નોકરી કરતા હોય કે જે તે સ્થળે હોય, પણ જેવી થાળી આવે ને એવું સીધા જમવા માંડીએ. અહમ વૈશ્વા નરો ભૂતવા, વાત સાચી, પણ ઈ અનાજ તમને પચે ક્યારે? ઈ અન્ન પચે ક્યારે તમને? પંચામ્યન્નમ ચતુર્વિધમ ભગવાન કીધું છે, પણ ક્યારે અન્ન પચે ક્યારે તમને? પ્રસાદ થાય ને અન્ન તો પચે. અરે જવા દ્યો, પેલાના સમયના ડોસા બાપાને કાંઈ ના આવડતું ને, હે રામ રામ એમ કરીને ભગવાનનું નામ લઈને જવું બેસતું. અને આ શ્લોક છે ને એ જમતી વખતે બોલવા માટેનો જ છે ગીતાજીનો. અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચામ્યન્નમ ચતુર્વિધમ. ઈ ના આવડે તો એક શ્લોક બીજો શીખાડો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. હે પાર્વતી માં, તમારી પાસે અમે અન્નની ભિક્ષા માંગીએ છીએ કે આ જે કાંઈ પણ જમીએ ને માં તમે પચાવી દેજો. હે પ્રભુ તમે પચાવી દેજો. થાળીને પગે લાગીને જમો ને પછી તમે તમારા બર્ગર, પીઝા, ફ્રેન્કી, ઢોસા જે ઉલાડવું છૂટ, પણ પગે લાગીને ઉલાડજો એટલે ભગવાન બધું પચાવી દેશે. એટલે નામની અંદર, શ્લોકની અંદર ઘણી બધી તાકાત છે. હા, બીજા પ્રશ્નનો જવાબ આપ્યો. ત્રીજો પ્રશ્ન શું છે? ભગવાન કૃષ્ણ બ્રહ્મ છે તો દેવકી અને વસુદેવજીને ત્યાં જ કેમ આવ્યા? અને આવ્યા તો ભલે આવ્યા, પણ ભગવાને એવા કયા કર્મ કર્યા કે મોટા મોટા પુરુષોએ એને ગાવા પડ્યા? કેટલા હજારો વર્ષ સુધી આ દેવકીને વસુદેવે કેટલા જન્મ સુધી હજારો વર્ષ તપ કર્યું છે. એમને ભગવાન નથી ત્યાં અવતાર લીધો. કેટલા જન્મોની તપસ્યા. પ્રભુ, આ તપસ્યા તમને મેળવવા માટે કરીએ છીએ. એકવાર પુત્ર રૂપે પધારો કરો. આ હરેક વખત તપસ્યા કરે ભગવાન રાજી થાય. હરેક વખતે ભગવાન વરદાન આપે, તથાસ્તુ હું આવીશ. એક જન્મે ન વારો આવ્યો, બીજા જન્મે ન આવ્યો, ત્રીજા જન્મે ન વારો આવ્યો. અંતે ભગવાને ખૂબ કૃપા કરી. ભગવાન જો કેવા દયાળુ છે. 24 અવતાર થયા ત્યાં સુધી માં ક્યાંય દેવકી અને વસુદેવજીને લાભ આપ્યો ભગવાને. પણ ભગવાનનો કૃષ્ણ અવતાર જ્યારે થવાનો હતો ને ત્યારે જ ભગવાને એવા કયા કર્મ કર્યા એનું તો બહુ લિસ્ટ લાંબુ છે. દસમ સ્કંદમાં આપણે એ જ લીલાઓનું વર્ણન કરવું છે. હે, ગાયોનો ત્યાગ કર્યો, રાધાજીનો ત્યાગ કર્યો, ગોપીઓનો ત્યાગ કર્યો, જમનાજીનો ત્યાગ કર્યો, માતાનો ત્યાગ કર્યો, પિતાનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો. મથુરાનું રાજ્ય કૃષ્ણ ભગવાને બનાવ્યું. દ્વારિકાનું રાજ્ય એના રાજા પણ બલરામને બનાવ્યું. ભગવાન એક એક કાર્ય એવા છે ને કે જેને દ્રઢતાથી સમજીએ ને તો સમજાય કે ભગવાને નિષ્કામ ભાવથી કર્મ કર્યા છે. કેવા નિષ્કામ કર્મ કર્યા છે આ સમજાય. એના એક એક કાર્યને સમજો ને તો. ઊંધું સમજવું છે એના માટે તો ભગવાને રાધાજીનો ત્યાગ કરી દીધો. બોલો એમ કરીને ટીકા જ કરવી છે જેને ભગવાન ઉપર. પાછળનો મૂળ હેતુ ભાવ સમજવો જેને નથી એવા લોકો ભગવાનની ઉપર ટીકા પણ કરે છે. પણ નિષ્કામ
ભાવથી ભગવાને કર્મ કર્યા એટલે ભક્તોએ એના કર્મને આવા કર્યા છે. રામ છે ને મર્યાદા શીખવાડવા આવ્યા, પણ કૃષ્ણ તો પ્રેમ આપવા જ આવ્યા છે. એક પત્ની ધારી વ્રત કોણે ભળ્યું? રામજી. એ વ્રત તોડ્યું કોણે? કૃષ્ણ ભગવાન. શું કામ? તો કે મર્યાદા પુરુષોત્તમ છે રામજી, અને આ લીલા પુરુષોત્તમ છે. પ્રેમ આપવા જ આવ્યા હતા. જેણે જેણે આટલા તપ કર્યા હતા ને એને બધાની ઈચ્છાઓ પૂરી કરવા કૃષ્ણ ભગવાને જેણે જેમ કીધું ને એમ કર્યું. ભાઈ તમે રાજી રહ્યો, બસ તમે રાજી થતા હો એમ કરો. સારથી બન્યા, અખિલ બ્રહ્માંડના માલિક સારથી બન્યા છે. હે અર્જુનના સારથી બન્યા નિષ્કામ ભાવથી. એટલે ભગવાને એવા એવા કર્મ કર્યા છે, નિષ્કામ ભાવથી કર્મ કર્યા છે જે ગાવા. પાંચમો પ્રશ્ન, ભગવાને અવતારો કેટલા લીધા? કોણ કહેશે મને? ભગવાને અવતાર કેટલા લીધા? હજી ખોટું. અવતારાહ અસંખ્યયાહ. 52 વખત તો ભગવાન પૃથ્વી ઉપર નરસિંહ મહેતા માટે આવ્યા. તો એ બધા અવતાર ન કહેવાય? વૈકુંઠ છોડીને તો પૃથ્વી લોક ઉપર સ્વરૂપ ધરીને આવ્યા ને. 52 વખત તો એ જ ગણતરી કરવાની. પહેલા તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મને જ્યારે પરમ તત્વની જરૂર પડી છે ને ત્યારે ભગવાન આવ્યા છે. કોઈને કોઈ સ્વરૂપે આવ્યા છે, કાં ભક્તના સ્વરૂપે આવ્યા છે, કાં સ્વયં આવ્યા છે. અસંખ્ય ભગવાનના અસંખ્ય અવતારો છે, થયા છે અને છે પણ અને થાશે. આ ભાગવતજી કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ પહોંચશે ત્યારે ભગવાન ગમે તે સ્વરૂપે, સર્વમ વિષ્ણુર્મયમ જગત, આપણા બધાયના હૃદયાકાશમાં ભગવાનનો વાસ છે. કોના સ્વરૂપમાં, કોના હૃદયમાં ભગવાન વાસ કરીને કયું કાર્ય કરાવે ને કોઈને ખબર રહેતી નથી. જલારામ બાપાના આંગણે ના કરી ભગવાને પરીક્ષા. આવી પરીક્ષા કોઈ કરે? ઘરના આપી દો. જલારામ બાપા કે તો લઈ જાઓ, હવે પાછી નહીં રાખો, વિચાર કરી લેજો. આ ભક્તિની પરાકાષ્ઠા. ઓળખી ગયા. સાચા ભક્ત હોય ને કયા સ્વરૂપે ભગવાન આવે ને એ પરીક્ષા કરે ને ત્યાં જ ઓળખી જાય સાચા ભક્ત કોણ આવ્યું પરીક્ષા કરવા. અને આપણી પાસે આવે તો કોઈ આવી પરીક્ષા કરવા મારી બગાડ દે. છઠ્ઠો પ્રશ્ન, ધર્મ કિમ શરણ. પણ પેલા પાંચમા પ્રશ્ન, ભગવાનના અસંખ્ય અવતાર થયા બરાબર, પણ ભગવાનના મુખ્ય અવતાર 24 થયા. અને આપણે સાંભળીએ, આપણે એ 24 અવતારોની કથા તો સાંભળશું, પણ વિસ્તૃતથી આપણે આ 24 અવતારોને સાંભળીએ. સૌથી પહેલો ભગવાનનો અવતાર સંકાદિક ઋષિઓના સ્વરૂપે થયો. બ્રહ્મચર્યનું પાલન અને બ્રહ્મ ધર્મની સ્થાપના બતાવી, બ્રાહ્મણોની મહત્તા બતાવી. બીજો અવતાર વરાહ અવતાર, હરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કર્યો. ત્રીજો અવતાર નારદ અવતાર, બ્રાહ્મણોના ગુરુ છે નારદજી, ભક્તિ સૂત્રના આચાર્ય છે નારદજી. ત્રીજો અવતાર ભગવાનનો નારદજીનો. ચોથો અવતાર નર નારાયણ. પાંચમો અવતાર કપિલ. છઠ્ઠો અવતાર દત્તાત્રેય. સાતમો અવતાર આગળ કથા આવશે રુચિક ઋષિ આ કુટીને ત્યાં યજ્ઞ નારાયણ. આઠમો અવતાર વૃષભદેવ. નવમો અવતાર પૃથુ રાજા. 10મો અવતાર મત્સ્ય. પછી 11મો અવતાર કુર્મ નારાયણ. 12મો અવતાર ધન્વંતરી ભગવાન. 13મો અવતાર મોહિની અવતાર. 14મો અવતાર નૃસિંહ અવતાર. 15મો અવતાર વામન અવતાર. 16મો અવતાર પરશુરામ અવતાર. 17મો અવતાર વ્યાસજીનો અવતાર. 18મો અવતાર રામચંદ્રનો અવતાર.
20મો અવતાર બલરામજીનો અવતાર, 21મો અવતાર કૃષ્ણનો અવતાર, 22મો અવતાર બુદ્ધનો અવતાર, 23મો અવતાર કલ્કી અવતાર અને 24મો અવતાર વિરાટ પુરુષનો અવતાર. આવા ભગવાને 24 અવતારો મુખ્ય અવતાર લીધા છે. અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ, ધર્મ કિમ શરણમ ગતઃ. ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો? ત્યારે ભગવાને કીધું, વ્યાસજીએ કીધું, સુખદેવજી મહારાજે કીધું, સુતપુરાણીએ કીધું કે ધર્મ ભાગવતના શરણે ગયો છે. ભાગવતજી સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. ભાગવતજીની એક એક શ્લોક, એક એક વાતો એ ધર્મની છે. ધર્મ એ ભાગવતજીના શરણે ગયો છે. પહેલા સ્કંદના 4થા અધ્યાયમાં બન્યું એવું કે વ્યાસજી પોતાની કુટિયામાં ખિન્ન મને બેઠા છે, સાવ શાંત થઈ, મન આકુળ વ્યાકુળ છે, ચંદનની સુગંધ પસરે એવી દિવ્ય શક્તિ પરાશરજીમાં. દિવસ હતો એની રાત કરી નાખી અને એ રાત્રિના સમયથી પરોઢ કહેતા સવાર થયું ને ત્યાં સુધીમાં ગર્ભાધાન કરી અને મંત્ર શક્તિ દ્વારા પરાશરજીએ અર્થનો અનર્થ ન કર્યો. પહેલાનો સમય હતો ને ત્યારે ઋષિમુનિઓ એટલા બધા તપસ્વી હતા કે સ્પૃષ્ટાસ્પૃષ્ટનો દોષ વગર મંત્ર શક્તિ દ્વારા ગર્ભાધાન કરી શકતા. સ્પર્શ કરી એનો સવાર પડતા જ બાળક નો જન્મ થયો, પણ ખૂબ કાળો એટલે વ્યાસજીનું નામ છે ને કૃષ્ણ દ્વૈપાયન ઋષિ. કૃષ્ણ દ્વૈપાયન નામ છે. ખાલી ભગવાનનું જ નામ છે એવું નથી. કૃષ્ણ દ્વૈપાયન. એક ટોપલાની અંદર મૂકી સત્યવતીએ વ્યાસજીને ત્યાં કરી દીધો. આ વ્યાસજીના જન્મની કથા. એટલા બધા જ્ઞાની થયા વ્યાસજી. વેદોનું જેમણે 17 પુરાણો, 4 વેદોની રચના કરી અને વેદોના વિભાગ કરી 4 શિષ્યોને 4 વેદ ભણાવ્યા. કોણે? વેદવ્યાસ ઋષિએ. ઋગ્વેદ પૈલ મુનિને ભણાવ્યો, સામવેદ જૈમિનીને ભણાવ્યો, યજુર્વેદ વૈશ્યંપાયનને અને અથર્વવેદ દારુણ પુત્ર સુમંતુને ભણાવ્યો. આ 4 વિભાગ વેદવ્યાસ ઋષિએ કર્યા. વેદને એમને ભણાવ્યા. ઇતિહાસ અને પુરાણ રોમહર્ષણને પારંગત કર્યા. એમાં રોમહર્ષણ ઋષિને ઇતિહાસ અને પુરાણમાં 17 પુરાણોની રચના કરી. પણ છતાંય વ્યાસજીને સંતોષ થતો નથી. આટલી બધી રચના કરી છતાં વ્યાસજીને સંતોષ નથી. ચિંતાતુર અવસ્થામાં વ્યાસજી હતા. એવામાં નારદજી ત્યાં પધારે છે. નારદજીનું આગમન થયું અને નારદજીએ વ્યાસજીને વંદન કરી અને તેમના આ ચિંતાનું કારણ પૂછ્યું. હે નારદ, જન કલ્યાણના અર્થે બિન સ્વાર્થે મેં વેદો, વેદાંત, ઉપનિષદો, પુરાણોની રચના કરી, મહાભારત જેવા કાવ્યની રચના કરી, ગ્રંથો બનાવ્યા, છતાં પણ મને સંતોષ થતો નથી. મને કેમ હજી સંતોષ નથી? આટલી બધી રચના કરી તો. નારદજીએ બધું તપાસ્યું, જાણ્યું, પછી બોલ્યા, હે ગુરુદેવ, તમે બધું જ સુંદર અને ઉત્તમ જ કર્યું છે, પરંતુ તમે દરેકમાં વ્યક્તિગત મહત્તા બતાવી છે. વિષ્ણુ પુરાણ વાંચો તો વિષ્ણુ ભગવાનની મહત્તા, શિવ પુરાણ વાંચો તો શિવજીની મહત્તા,
દેવી ભાગવત વાંચો તો માતાજીની મહત્તા હરેક પુરાણમાં જેનો પુરાણ બનાવવામાં આવ્યો છે એની મહત્તાના ગુણ ગાયા છે. તમે શિવજીને ભજતા હો તો તમારા માટે શિવજી સર્વોપરી છે. તમે બ્રહ્માને ભજતા હો તો તમારા માટે બ્રહ્માજી સર્વોપરી છે. તમે માતાજીને ભજતા હો તો તમારા માટે માતાજી સર્વોપરી છે. તમે કૃષ્ણને ભજતા હો તો તમારા માટે કૃષ્ણ ભગવાન સર્વોપરી છે. તમે જે દેવની ઉપાસના કરો એને સર્વોપરી માનીને ઉપાસના કરો. વેદવ્યાસ ઋષિએ પુરાણોની રચના કરી, એમાં જે દેવનું પુરાણ